ત્યારે મીડિયાના માધ્યમથી હું ફરીથી આપને સાચી ચેલેન્જ આપું છું કે તમારામાં તાકાત હોય તો એકવાર દેના બેંક ચોકમાં આવી અને ડિબેટ કરો કે 5 વર્ષ સુધી તમે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાપરમાં ચૂંટાઈને રહ્યા અને તમે શું કામ કર્યું છે, અને સામે અમે ઉભા રહેશી કે 2 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીની સરકારમાંથી કેટલા કામો કર્યા છે એની ડિબેટ કરવા માટે તમે આખા રાપરની દેના બેંક ચોકમાં વચ્ચે આવો અને તમારા તાકાત હોય તો ડિબેટ કરીને બતાવો, અને એક વસ્તુ કઈ બતાવો કે જેના કારણે રાપર શહેરની જનતા તમને મત આપે. મિત્રો, હું આપણા મીડિયાના માધ્યમથી એની પણ ચેલેન્જ કરું છું અને તમે ચેલેન્જ સ્વીકાર કરો અને એકવાર અમારી સાથે ડિબેટમાં બેસો એ હું આપને અપીલ કરું છું. અને ભાઈ, તમારે ડિબેટ જ કરવી હોય, બોલાવો, સંસદથી કરી વિધાનસભાથી કરીને બધા નેતાઓને બોલાવો. ભારતીય જનતા પાર્ટીના આ ભચુ આરેઠિયા છે, એકલો ડિબેટમાં કાફી છે. અમારા 25 ઉમેદવારો એ એકલા કાફી છે. અને આવો ડિબેટ કરીએ, પ્રેમથી ડિબેટ કરીએ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી મપાઈ જાય.